નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહેસૂલ કામગીરી બંધ રાખવાનો નિર્ણયને લઈને પાદરા તાલુકા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। જેના અનુસંધાને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓ મહેસૂલી કામગીરી ઉપરાંત અન્ય અનેક વિભાગોની કામગીરી સોંપવામાં આવી રહી છે। રાજ્ય મહામંડળ દ્વારા લાંબા સમયથી તલાટી કમ મંત્રી, મહેસૂલી તલાટી અને ગ્રામ સેવકના જુદા જુદા જોબ ચાર્ટ જાહેર કરવાની કામગીરી કરવામાં આવી છે। આ અંગે સરકાર સમક્ષ અનેક રજૂઆતો, સમિતિઓની રચના તથા ચર્ચાઓ છતાં આજ દિન સુધી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી। આજથી રાજ્ય મહામંડળના આદેશ અનુસાર પાદરા તાલુકાના તલાટી કમ મંત્રીઓ તારીખ 3/7/26થી મહેસૂલ વિભાગના ગામ નમૂના નંબર 1 થી 18 સંબંધિત તમામ મહેસૂલી કામગીરી તેમજ ખેતીવાડી વિષયક તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય વિભાગોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરવાનો રાજ્ય મહામંડળ દ્વારા કરવામાં આવેલ। સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓને વહેલી તકે હકારાત્મક ઉકેલ લાવવામાં આવે તેવી પાદરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે। જે અંતર્ગત પાદરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પાદરા તાલુકા વિકાસ અધિકારી સહિત પાદરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આજ રોજ પાદરા તાલુકા ખાતે પાદરા મામલતદાર કચેરી અને પાદરા તાલુકા પંચાયત કચેરી ખાતે મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને પાદરા તાલુકા તલાટી મંડળ દ્વારા રાજ્ય મંડળના આદેશ અનુસાર આવેદનપત્ર આપી જાણ કરવામાં આવેલ છે કે 3/7/2026થી તલાટી કમ મંત્રી પાસેથી લેવામાં આવતી મહેસૂલી કામગીરી, જેમાં કે 1 થી 18 નમૂના મહેસૂલી નમૂના, પછી અન્ય ખેતીવાડી વિભાગની કામગીરી આજથી અમે બહિષ્કાર કરવામાં આવે છે। રાજ્ય મંડળના આદેશ અનુસાર છેલ્લે 3.5 વર્ષ પહેલાં આંદોલનના માધ્યમથી અમે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવેલ હતી કે તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી આ બંને કેડરનો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે। તે જોબ ચાર્ટ અલગ ના કરતાં આજે 3.5 વર્ષથી અમે ગુજરાત સરકારમાં રજૂઆત અમારી અધૂરી પડેલી છે। તેના સંદર્ભે રાજ્ય મંડળે આદેશ કરેલો હોવાથી આજરોજ પાદરા તાલુકા તલાટી મંડળ પણ મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવે છે। પંચાયતની વિભાગની જે પણ કામગીરી છે, પંચાયત વિકાસ વિભાગની, તે નિયમિતપણે ચાલુ રહેશે।